જીવન આ નથી મારો ભાઈ. 5 વર્ષ પછી એવો અફસોસ થશે ને કે કાશ મેં ભણી લીધું હોત, કાશ મારી પાસે સમય હોત, મેં શીખી લીધું હોત. એ અફસોસ જીવનભરનો રહેશે. દીકરાઓ યાદ રાખજો, જીવન બરબાદ થતા બિલકુલ વાર નહીં લાગે. તમારી પાસે, તમે બધાય મિડલ ક્લાસ છો, આમાં કોઈ પૈસા વાળાનો છોકરો નથી. હશે 1 થી 2 જણા કે જેના બાપા પાસે બહુ મિલકત છે, જેના પપ્પા પાસે બહુ મિલકત છે. અહીંયા જેટલા પણ વિદ્યાર્થીઓ છે, મેજોરિટી બધા વિદ્યાર્થીઓ મિડલ ક્લાસ છે. અને મિડલ ક્લાસ વિદ્યાર્થી પાસે, મિડલ ક્લાસ પરિવારના બાળકો પાસે એક જ ચોઈસ હોય. ની ચોઈસ કઈ હોય ખબર છે? ભણવાની. કારણ કે તમે ભણી ગણીને આગળ વધશો ને તો તમારા પરિવારને આગળ લાવી શકશો. પપ્પાને પૂછો ભાઈ, તમે જે મજૂરી કરો છો, પપ્પાને પૂછો સવારના પોરમાં વહેલા ઉઠીને દરરોજ એકને એક કામ કરવાનું, શું તમને મજા આવે છે? મમ્મીને પૂછો કે તું દરરોજ સવારે મારા માટે સવારમાં વહેલી જાગસ, મારા પપ્પા માટે ટિફિન બનાવસ, અમારા માટે અલગ અલગ નાસ્તા બનાવસ. અરે કામવાળીની જેમ મમ્મી તું કામ કરસ, શું તને મજા આવે છે? આજે કામ કરે છે ને ભાઈ માતા પિતા, એ તમારા ભવિષ્યને સુધારવા માટે કરે છે. પપ્પાએ ક્યારેક દિવાળી આવી છે ને ત્યારે એના માટે કપડાં નહીં લીધા હોય, પણ તમને ફટાકડા, કપડાં, મીઠાઈઓ, રમકડા તમને લઈ દીધા છે. અને તમે એને આવી રીતે જવાબ આપશો. શું એજ્યુકેશન તમે નહીં ભણો, એજ્યુકેશન તમે નહીં લો? એટલે તમારી માતાનો વિચાર કરો. તમારી મમ્મી પોતાનું ઘર છોડીને આવી છે, 9 મહિના તમને પેટમાં રાખ્યા છે, અને એને કેટલા પુરુષ પ્રયત્નો કર્યા છે. અરે ખાલી 1 કિલોનો પથ્થર છે ને એ લઈને પેટે બાંધજો, તમને ખબર પડશે કે કેટલું દુઃખ થાય છે, કામ કરવામાં કેટલી તકલીફ પડે છે. એક વખત તમે જરાક પૂછી જોજો તમારી મમ્મીને, પૂછજો એક વખત કે મમ્મી હું જ્યારે પેટમાં હતો ત્યારે તને કેટલી તકલીફ પડતી? ત્યારે માં કહેશે એ પીડા અસહ્ય હોય. જ્યારે બાળક જન્મે ને, માતાના યોનિ માર્ગમાંથી જ્યારે બાળક જન્મે ને, એ પીડા દુનિયાની સૌથી અસહ્ય પીડા છે. અને એ પીડા સહન કરીને તમને જન્મ આપ્યો છે, અને તમે આ કપાતરો તમારા માતા પિતાના આશાઓ ઉપર પાણી ફેરવો છો. મને એનું દુઃખ છે. એટલે ભગવાન શ્રી રામનું જરાક ઉદાહરણ તો જોવો યાર. મર્યાદા પુરુષોત્તમ રામ, ભગવાન રામ હતા. એને એના પપ્પાએ ખાલી એમ કીધું ને કે તારે આવતીકાલે ગાદીએ બેસવાનું નથી, તારે આવતીકાલે 14 વર્ષનો વનવાસ કરવાનો છે. એટલે જે દિવસે, જે રાત્રિના બીજે દિવસે સવારમાં રાજ્યાભિષેક થવાનો હોય, અને એના પપ્પા એને એમ કહે કે તારે 14 વર્ષના વનવાસમાં જવાનું છે, અને એ પણ એની કઈ અને મંથરાના કહેવાથી, અને રામ પોતે બધું છોડીને વયા જાય છે વનમાં. એટલે આ ભારત દેશના આ સંતાનો આવા હોય. દીકરાઓ થોડુંક વિચારો. તમે 9મા ધોરણમાં છો, તમે હવે નાના નથી, તમને હાચા ખોટાની બધી ખબર પડે છે. આજે 9મું ને 10મું છે ને દીકરાઓ, પાયો છે તમારા જીવનનો. આગળ તમારે કંઈક બનવાની ઈચ્છા હોય ને દીકરાઓ, તો આ બહુ જ મોટો પાયો છે. 11મું ધોરણ ભણશો ને ત્યારે આ બધી વસ્તુ સેમ રિપીટ થશે. 10મા ધોરણની બધી વસ્તુ 12મામાં સેમ રિપીટ થશે. પણ આ નહીં આવડતું હોય તો ત્યારે શું મોટું લઈને જશો? એટલે આવું ન કરો દીકરાઓ, પ્લીઝ ન કરો. આપણા માટે આપણા માતા પિતા બહુ સંઘર્ષ કરે છે, બહુ સંઘર્ષ કરે છે રિયલી.